ભગવાન તમારું કામ કરે જ છે, ઈ ફાઇનલ છે. જો પ્રેતને મુક્તિ મળતી હોય તો આપણું તો કલ્યાણ થવાનું છે અને છે. એમાં કોઈ તમે એક પ્રેતને મુક્તિ આપે, આટલો પાપી વ્યક્તિને એને પણ જો મુક્તિ મળતી હોય તો આપણું પણ કલ્યાણ થવાનું જ છે. એટલે જીવતા જ આ કથા સાંભળી લ્યો, આપણા આત્માનું કલ્યાણ કરી લ્યો. અને આ ડોલુંબરમાં એક જ ઉદ્દેશ્યથી કથા થઈ છે, એક જ વસ્તુ કે બસ બધા લોકો સાંભળે, બધાનું કલ્યાણ થાય અને જે કોઈ આપણા ગામના પિતૃઓ છે બસ એ બધા જ આત્માઓને ગતિ મળે છે. બસ આ જ ઉદ્દેશ્ય સાથે 7 દિવસની કથાનું આયોજન થઈ ગયું. પછી તો વક્તાના નિયમ બતાવ્યા, શ્રોતાના નિયમ બતાવ્યા અને એ નિયમ બતાવી અને 6 અધ્યાયના મહાત્મ્યને, કારણ કે ધુંધુકારીને મુક્તિ મળી, પોતે જતા જતા બોલ્યો કે ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની સપ્તાહોપી તથા ધન્યા કૃષ્ણ લોક ફલ પ્રદ. ધુંધુકારી પોતે કે આ ભાગવત ધન્ય છે કે જે સાંભળવાથી પ્રેત પીડા વિનાશીની, પ્રેતમાંથી મને મુક્તિ મળી. જે કોઈ વ્યક્તિ આનું સાંભળશે, આનો આશરો લેશે, એનું કલ્યાણ થશે. એટલે કથાની અંદર જે કોઈ વ્યક્તિ આવે એનું કલ્યાણ થાય. અને પછી નિયમ બતાવ્યા કે વક્તા કેવો હોવો જોઈએ. વિરક્તો વૈષ્ણવો વિપ્ર, વિરક્ત વૈષ્ણવ વિપ્ર, એના પણ લક્ષણો બતાવ્યા છે. શ્રોતાના પણ નિયમ બતાવ્યા છે. બને તો ઉપવાસ રહીને કથા સાંભળવી અને ન બને તો ખાઈને પણ સાંભળવી. આપણે સાંભળવા લેવા દેવા છે. તમે ખાઈને આવો કે ઉપવાસ રાખો, એક આસન પર બેસીને કથા સાંભળવી